સદગુરુ ઈ સમજાવે છે હું આમાં આ કાયામાં બોલે આ કાયામાં આવ્યો ક્યાંથી અને આ કાયા છોડીને બોલે ઈ ક્યાં જાય છે સદગુરુ ઈ સમજાવે છે કાન ફૂકા ગુરુ શું સમજાવે છે ફલાણે મંદિરે જવું ચોથું રેવી પૂનમું રેવી હેઠી પથારી કરવી મોવાળા વધારવા દિયાસમાં પછી ખાવું પીવું નહીં એને બીજું આવડે શું એટલે ચોથા ગુરુએ વિદ્યા પढ़ाए जिनसे जगत व्यवहार चलाए પાંચમા ગુરુએ માળા તિલક દીના આખું જગત પાંચમા ગુરુમાં હલવાણું છે હજી ગુરુ બે બાકી બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે સંતોની વાત તઈ સમજાય પાંચમા ગુરુથી ઓલા ગુરુએ શું કીધું બાપ બદલાવાય નહીં મોટી બીક મેલ દીધી બાપ નો બદલાવાય એટલે બધાએ માની લીધું કે બાપ નો બદલાવાય મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા અભિલાષ સાગરે 42 ગુરુ કર્યા સંતોના ઇતિહાસ વાંચો સત્ય જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી ત્યાં લગી ગોથા જ ખાતા અમારી બાજુમાં મેંદરડા ગામ છે તાલુકાનું મથક ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રહે વર્ષોથી ભાડે રહે મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય હવે મને પોહાતું નથી અટાણ સુધી તમને કીધું નથી ડબલ ભાડું થાય નકર મકાન ખાલી કરો એ ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાબુ ખાલી કરી દઈ ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું એ સાફ સૂફ કરવા મીડ્યા નહીં રાખ્યું 25 વર્ષના છોકરાને હરફ કર્યો એમાંથી છોકરો મરી ગયો હવે હગા વાલાની બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું છે જય ગુરુ મહારાજ બેટા જય ગુરુ મહારાજ બેટા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું 6-7 પાવીએ આવ્યા અમને રેવા દો તમે કેહો એ ભાડું દેવ પાવીએ હવે ભાડે રાખી લીધું આ ખરખરે જે બાયું ગયું એને ઓલા જૂના મકાન ની ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચારીઓને ખબર નહીં એ તો કૂટત્યું જે પાવઈએ હવે રાખી લીધું ન્યા ગયું જેવી ડેલીમાં કૂટત્યું ઘર્યું તો આમાં પાવૈયા રીંગણા બટાકા વાળતા હતા બપોર એને બધું નાખીને ઘૂમટા તાણી અને એ જાય આમાં એક બાજુ આ બાયું એક બાજુ પાવૈયા જા ધડુહલો લીધો હાય 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 કોઈને વારે બાયું ને થયું કે આદમી કાં કોઈ વારે નહીં હવડું જોયું ઘૂમટામાંથી જોયું તો હગાનું કાંઈ દેખાણું નહીં કોઈ એકબીજાને કોણિયું માર્યું હેઠિયું બેઠ્યું ઘૂમટા તાણ્યા લાંબા રાગ કાઢ્યા તા પાવૈયે વે કાઢ્યા આ બાયું ને થયું કે આદમીના રાગ છે બાયુના નથી માથેથી ઓઢણા ઉતારીને હે બાયું તમે કોણ છો લે અમે માતાજીના ભક્તું થઈ અરે અમને મરવી નાખ્યું કૂટાવી તો કે તમે અમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું તમને શું વાંધો લે અમારે બીજો કઈ અવાજ છે કે તો કે અમારો મરી ગયો કે એ તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા ઉપડ્યું છાના મને બીજો વૈસા છાના મને દે બિચારીઓ ન્યા કૂટતું ગયું ન્યા તો હાસું કૂટવાનું આવ્યું છોકરાની માન કાકી ફયું મામી લા દડુહલો લીધો કૂટીને 2-3 તો ન્યા જ પડી ગયો ઘેરે આવ્યું ને 2-3 જણીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડ્યું અને 2-3 જણીઓને 10-15 ત્રોપા પાયા
કે આમાં કે ફૂલ નીકળે. હા લઈ ફૂલ તો ગામની બાયું કે કાંઈ આટલું બધું કૂટાય કે તમને એક દી કૂટ્યું તો તમને ફૂલ નીકળે તો એ છોકરાનું માનું તો કે અમે ન્યા ક્યાં કૂટ્યું છે કે તઈ એ પાવિયા હતા ન્યા કૂટ્યું છે. આપણે એવા હમા તો નથી કૂટ્યા ને તો કૂટવાનો વારો માથે રહી જાય પાછો. માટે कान फूके सो हद का गुरु, दो हद का गुरु और जब मिले दो हद का गुरु पमाड़े निज आत्मा नी ठोर. सदगुरु से ही मन नो गुरु, धर्म गुरु से ही शरीर नो गुरु. ऊपर की अच्छी बनी भीतर की तो राम जी जाने. सदगुरु मेरे गारूड़ी मुझ पर की थी मेर एवो मोरो पायो मर्म नो गुरु उतरी गया सर्वे जोया. सदगुरु करवाथी गईढा हुई तो जुवान नो थवाय. सदगुरु करवाथी चामड़ी नो वान काळो होय तो धोळो नो थाय. सदगुरु करवाथी गरीब होई तो करोड़ोपति नो थवाय. तो सदगुरु करवाथी फायदो हूँ. सदगुरु मन અને બુદ્ધિનું પરિવર્તન કરી દે છે. સદગુરુ કરવાથી આ કાયા વીખની વેલડી, સદગુરુ અમૃતની ખાણ, આ શીશ દિયે જો સદગુરુ મિલે તો બી સસ્તા જાય. શીશ શું કરવા દેવું પડે ગુરુને? આટલા માથામાં હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચન, નાગર, બામણ, વાણિયો, લુવાણો, કોળી, કણબી, ખઈ, હુતાર, ગાંચી, મોચી, આટલા માથામાં ઈ ઘરી ગયું છે. હું પરમાર, હું ચાવડો, હું રાઠોડ, હું મકવાણો, હું વાઘેલો, હું સોલંકી. આ માથામાં બધો કચરો ઘરી ગયો છે. વાર, કવાર, સુકન, અપસુકન, મુહૂર્ત, થોગડિયા, ગ્રહ, પનોતી ના આ બધું આમાં ઘરી ગયું છે. ભગવાન ને રહેવાની જગ્યા નથી આમાં. અડહડ તીરથ ફરી આવે ને તો આમાં જઈ ઘરી ગયું છે નીકળે એમ નથી. એટલા માટે એક જ ઉપાય છે. હું ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, એવો ખેલ છે ખાંડાની ધાર. બીજો કોઈ રસ્તો નથી. ગંગા સતી કે ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો, જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય. પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે. મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું. પણ તન મન ધન અર્પણ કરવા પડે છે. ગુરુને તન અર્પણ કર્યું. એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં, માગીએ. તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજીની આગે. પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે. તન અર્પણ કર્યા ભેગા 5 તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ ઈ તન ભેગા ગયા. હે જીવન, 5 તત્વ 3 ગુણ 25 ને મેલજો વિચારે. તન અર્પણ કર્યું એના ભેગા 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ, ઈંગલા પિંગલા સુખમણા બંકનાળ કુંડલીની 52 બજારું 84 સૌટા. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જુવાન છું, બુઢો છું, બધું તન ભેગું ગયું. રૂપ રંગ લોહી માંસ હાડકા. પછી મન અર્પણ કર્યું. મન ભેગા હરખ, શોક, ગભરામણ, વિચારોના હુમલા, આશા, તૃષ્ણા, મમતા, મનની બધી માંગણીઓ એ બધી મન ભેગી ગઈ. પછી હું કરોડોપતિ છું, હું લખોપતિ છું, હું વિઘાન વાડીઓ વાળો છું, હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું, હું સોના ચાંદી વાળો છું, હું સત્તા ને ડિગ્રી વાળો છું.
આ બધું ધન ભેગું ગયું. ગુરુ વચન ના થાવ અધિકારી, મેલી દેજો અંતરનું માન, સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દો તન મન ધન કુરબાન. આ ભક્તિનો મહિમા, એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા, પછી પોતાનું શરીર મનમાં ન માને.